સીતારામ આયો કે તમે બધા મજામાં હે ને હું પણ જો બસ મજામાં જ છે તો એ મી અટાણે મારા હારું સામ મૂક્યો કે ઓલા બાપ દીકરો તો ઈ તા નાસ્તો કરીને કે મી વ્યા ગયા ને મી મારા હારું સામ મૂક્યો હું મોડે રે ઉઠી ને એ બધું કામ હે એ કામ પતાવી નીતા કાંઈ નથી આવે હોતી નીતાની એ વાતથી તો રજા હે તો આપણે જો સા ઉકરે દૂધ નાખી દઈએ ને આપણે સા પકવી લઈએ આપણા માટે પછી જો કામ બધું પીડ્યું એ કામ કરવાનું હે હા અને આપણી જુલી બન જો અહીંયા હે ને રખડે હંજવારીઓ પોતા ને બધું કામ જ આખું બધું કરવાનું હે તો પહેલાં હું કે આપણે પહેલાં સા પછી કામ પહેલાં આપણે સા પીએ લઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ સવારે નીતા આવી તાર નીતા અહીંયા આવે રોટલી બનાવી દી એટલે રોટલી પડી આપણે તો સાલ નાસ્તો કરલા જો આપણે રોટલી યાર બનાવેલ તૈયાર પડી તો સાલ નાસ્તો કરે અને પછી આપણે આગળનું કામ લઈએ બધું પછી ધીરે ધીરે આગળ રૂંઢા થાય તો બધું કામ થઈ જાય ને આ ધો લઈએ અને પછી નિર્મલ આવે એટલે જાવું આપણે માર્કેટિંગ કે થોડુંક કંઈક લેવા સારું બધું ઝીણું મોટું એટલે રૂંઢે જાય હું આવી પછી હેઠ 4-5 વાગે ઢોકળા માર્કેટે તો મોડા જાય અટણ નહીં જઈએ બતાતા હું ઘરનું બધું ક્લિયર કામ કરલા ઘર નાખું પરવારે જ્યાં ને આજ હજી દાના કે વિડીયો ઉતારીને દેખાડ્યા જેવું તો કંઈ હતું નહીં મને હતું કે આજ રજા હે તો ઘરે હારી ઘડી બેસી ગયું અરે પછી હું કા નિરાયતે હું કા નિર્મલ ને અમે તાતા જે અમે વ્યારો કરવા બેઠા ને જે હું ભાણામાં નાખતી હતી ને તાતા લાઇટ વહી ગઈ કાં ખબર નહીં કોઈ ખોલી હતી 2-3 અમે કરવાવાળા ટીસી વાળા આવ્યા હતા અને લાઇટ વહી ગઈ હતી હેઠ 11:30-12 વાગે લાઇટ આવી અમે જુલીની લઈને હેઠા હાલવા ગા મૂકે કે ઈકોર હાલવા જઈએ તો ઘડીક પવન ને નિરાય તો જેટલા બધા હતા ને કોઈ ઓટલુંમાં વ્યા ગાન કે હાલવા વ્યા ગાન કે ખગાલા બધું જેટલું માણસ જોઈએ ને બધું હજી 12 જતું હાલવામાં જ તો બધા હાલવા એ કરું તો અમે એમાં લગડી કલાકો કંઈ કોરકા ઢેવ્યા ને પછી પાછા આવીને બેઠા હતા તે મસર કરતા હતા પછી હેઠતા હતા મોડી 11:30-12 વાગે લાઇટ આવી એ પછી હેઠ અમે સૂતા પાછું અટાણે હું કે વહેલું ઉઠે ને કામ કરું ન કહું 5:30 વાગ્યાને ઉઠે તો ગઈ હતી પાછી હુએ ગઈ હતી પછી ઊંઢુલી મા દીકરી ભાઈ પાછી હુએ ગઈ હતી પછી જો આગળ ઉઠ્યું ને હવે આપણે જો સા ઉકરે તો હાલો આપણે આગળ સા પી નાસ્તો કરે ને પછી કામ લઈએ ઝાડતે બધું કામ થઈ જાય પછી કામ કરે ને પછી પાછું તમને બતાડી કે જો જણી બધું કામ થઈ ગયું ને પછી જઈ હું માર્કેટે અમે તો હાલો અટાણે ફાઇનલી હે ને પૂણા 2 જેવું થયું અને હું સવારની કામ કરતી હતી તારની ઉઠી તારને તમે કીધું હતું તે અટાણે જો થોડું ઘણું કામ રહ્યું બાકી તો કામ થઈ ગયું એ ને ચાલુ કરવાનું તો બીજું છે ખબર નહીં તો એ સાંભળું રાખજે તો જો આજ છે ને અમે ઉઠીને થોડું ઘરનું કરે હંજવારી કાઢ લીધી પોતું બાકી છે એ તો તમને કહેતી હતી અને આજ બધા ગ્લાસ ચોખ્ખા કર્યા ઘાસ સવારની એટલે સવારની એ જ કરતી હતી હા એ છે એમાં એ છે તો જો બધાય ઘાસ ચોખ્ખા કરી નાખ્યા કે અમે આવ્યા પછી મેં એકી ફેરે ટાઈમ નહોતો મળ્યો ને પાછી એક ફેરે જ્યાં ટાઈમ મળ્યો તો કાસ ચોખ્ખા કરતી હતી તો મેં આવ્યો તે પાછી એવું ને રેગું તો આજ પાછા ફાઇનલી ટાઈમ મળે ગયો ને તો આજ રજાનો ફાયદો ઉઠાવી લીધો કાલે રહોડું ક્લીન કર્યું હતું ને આજે આ બધા કાસ કર્યા તો હું કાસ કરતી હતી તરતા નહીં તો કોઈ વિડીયો ઉતાર્યો ને ભાઈ ટીવી ચાલુ છે ને અમારે જે જીમનો બધો સામાન છે આડાવરો બધો એલાનો હે મશીનનો એ નીતા ગોતે હાર્યું આ ઈ છે હા એ બધું બરાબર રાખી દે તો એવી બધું નીતા અહીંયા ગોતે લીધું મારે ઝૂલીને નવરાવવી ને મારે નાવું કેમ કે પહેલાં હે ને ડાય દીકરો કેવો હે જો નિર્મલના રૂમમાં બધું એલું કરી નાખ્યું સાફ કરી નાખ્યું તો બધું ક્લીન થયું એ વટાણે બાકી તો બધું કામ થયું કંઈ કામ કરવાનું રહ્યું ને બધું ફાઇનલી થયું ને મી જોવો જણી આખડે આ મંદિર એ બધું ચોખ્ખું કર્યું ને પાછા પંખો ને સાફ કરતી હતી ને તે પંખાને રજૂટે ને ગઈ તો પાછું મારે બીજી ફેરે લવું જોઈએ તરે હેટકી કે કારું રહ્યું ને તો થોડી વધારે દેખે હે
મણી ફારું હતી કે હું જેદું એટલે જેદું બાર્યું ઘાસ ક્લીન કરાના તે જ મેં આવે આજે મણી ફારું હતી કે ફાઇનલી કતાક વરસાદ આવીએ તો મારે હું માથે મિનિટ પડીએ પણ માતાજીને દઈ અહીંથી તડકો નીકળે ગો તો એવી કંઈ ઉપાધિ હે નહીં તડકો નીકળ્યો એટલી એવું કંઈ કાસમાં વાંધો નહીં આવે ને કતા કાસ કરીએ ને માથે મેં વરહે ને એટલે પછી પૂરું થઈ જાય તરત ને મિનેજ આખી માથે પડે તો આપણે નેતાર રૂમમાં જો ફાઇનલી કરી દીધું બધું કાસ મારા ફોનમાં તો શું દેખાય અને હેવ છે મારે નાવા જવું જુલીબેનને નવરાવવી તો એવું છે તો હાલો પહેલાં ફટાફટ જુલી નવરાવ નાખે ને પછી હું નાઈ લે તતા નિર્મલ આવે તો નિર્મલ આવ્યા પછી જે સંડાસ બાથરૂમ ક્લીન કરવાના બાકી છે એ પછી કરીએ આપણી તો પહેલાં ફટાફટ છે ને જુલી નવરાવ લાવું કા જુલીબેન નાઈ નહીં કરવી ને તારે હું સિયાઈ જોવા કામ બધું કરી લીધું ને જુલીભાઈને હે ને સર્વિસ થાય જુલી કામ થાય મમ્મી હે જુલી લેવા જતી ને તો જુલી ભાગવાનું કરતી હતી મમ્મી પકડાવી હતી યા ખલાદી જુલી સાંજ મમ્મી મહેંદી નાખી જુલી જુલી મમ્મી મોથે ગુતી જુલા જુલા જુલી મજા આવે હે જુલી મજા આવે કાલે તો કોક આવવાનું હોય આપણે ઘેર જુલી કાલે કોણ આવી આપણે ઘેર જુલી તને ખબર હે કોણ આવે હે અમારે હે ને ફોનમાં વાત થઈ ને ત્યાં પહેલાં અમારે જુલીનું પૂછે જુલી કીની ગઈ જુલી કાલે કોક આવે તું મેળવા એને મોજ જો થઈ ગયું મમ્મી હેવીને રવાડી થઈ ગઈ ને તે રૂપારી થઈ ગઈ જુલી જોતા કદડો નીકળે તમને કાંઈ એમ રખડવા લઈ જઈએ ને હાવ પાગલું ના જી ધોળે ખેતરમાં આખી ભરાઈ દે કઈ જુલી મમ્મી મહેંદી નાખી બસ એક પોતું રહે બાકી બધું કામ થઈ ગયું માર્કેટે જવાનું છે આજે થોડીક શોપિંગ કરવાની છે જુલીની તમને ઘેર જ રાખવાની છે રવાડી થઈ કેવી પાછી રૂપારી થતી જાય પૂછડું તો જોઈનું થઈ ગયું પેલા કોરી કરવાની હોય તો ભાન પડે પછી ઝાપટું મારવાનું ગગડે તો મને મારે નાવું તો ખરી પણ તું પલાર જ મળી પેલા જાય ત્યાં રવાડી કોરી કરી નાખવાની પેલા પાણી આખું નીચો નાખવાનું ખબર પડે અલે ટવાસ જુલી જોઈએ ટવાલ જોઈએ હજી વાર હે મારી બીજી વાર તો હજી વાર હે કીધું ને તોડી ફોન મોકલવા ના દે જો આલો અટાણે હે ને હું મુઠિયા ઢોકરા તો મેં એ બધો સામાન તૈયાર કરી લીધો મેથી તોડે લીધી જો મેથી એટલી નીકળી તો તોડે લીધી અને જાણે ધોવાની બાકી હે મોરે લીધી અને ધોવી ને આપણે આમાં લસણ મોર્યું બટેટું મોર્યું અને ડુંગળી મોરવાની બાકી છે જે તો આપણે મુઠિયા ઢોકરા બનાવવા ને નીતાની પોતું કરી નાખ્યું એની પોતું કરવા વાળી ગાડી તો એ હવે પોતું કરી લઈએ રૂમોમાં તો કરી લીધું ને વોલ બાકી રહ્યો તો એ વોલમાં પોતું કરી લઈએ ને બસ જો અઘડી મહેમાનનો ફોન આવ્યો હતો કે હું બસ ઘેરથી નીકળે ગઈ તો અઘડી એરપોર્ટે જાય તો કાલુના વિડીયામાં તો તમને ફાઇનલી ખબર પડી જાય કે કોણ હે એ તો કાલે તો એ અમારે ઘેર પૂગે આવી છીએ એટલે કાલુના વિડીયામાં તમને ફાઇનલી ખબર પડી જાય કે કોણ આવવાનું હતું ને કોણ આવ્યું એ ને પછી અમારી જુલી બેઠી
મારે હાલો મુઠિયા કરવા તો હું ફટાફટ છે ને બધું મોરે ને મુઠિયા મૂકી દઉં તો મુઠિયા થઈ જાય પહેલાં. એ જે માર્કેટે જાઉં તો નીતા હે ને પોતું કરી લઈએ. એણે મેં કીધું કે તું એવું પોતું કરી લે, બાકી બધું મેં કામ કરી લીધું. હવે પોતું બાકી છે તો પોતું એ કરી લઈએ. તો હું મુઠિયા કરલા, પછી નિર્મલ આવે તો પછી માર્કેટે જઈ આવીએ ને પછી રાંધ્યું. સવારે ઉઠે ને પછી જવાનું જ રહીએ સીધું. હા તે હાલો તો હું ફટાફટ મુઠિયા કરલા. હે ને કારુકની લોક ખોલે પણ એના કરતાં લોક જ ખુલતો ને શિયારક ફેર ટ્રાય કર્યું, ખુલતો ને એ પાછી બારોબાર ગઈ કામ થાય. ઊભી હે જે તો લક્ષક ખુલ્યો નથી લાગતો. હા ખુલે ગો अब फेरी खुले गो 5 फेरे ट्राई કરી 5 ફેરે પાગલી ટ્રાય કરી લોકનું તો ખુલતો નથી. અરે 8 લાખ બે નખ હે ને નખ નડે. હા તો ઓલું હે ને ઓલા જૂના ઓલાનું લોકનું ઈ આઈ કરવા માહિતી મેં નતા આવતો ન ખોલો થાય આઈથી ન ખોલો ન કાપે ને આઈથી મેં નતા આવતો તો ન કાપે ને નડે ઓલું કાઢ ઈ થોડું કટાઈ ન કપાઈ લઈ કે ઓલું નિર્મલ એ ઓલો એંગલ હે ઈ કે એંગલ કાઢ નાખો. तो टाणे है ना नाट या थोड़ा तो ले थोड़ा ने अमी है ना मार्केटिंग गाता तो आज है ना ओ तो जी माने हावन है ना एना हाटू थे ना मी डेकोरेशन नो सामान लेवा गाता मार्केटिंग फूलड़ा लेवा केक लेवा ने डेकोरेशन नो सामान लेवा अमनी कई नो जड़ो ने अमार है ना मोकेज मोटर खोटकाणी मोटर में की प्रॉब्लम थे गो तो निर्मल के मारे मोड़ू थे जट करो तो अमी है ना घेरे मम्मी ने आइडिया मारो कि अपने आ रोड ने काठे जी फूलड़ा है ना ई के तोड़ा लिए एनु डेकोरेशन करिए ने के कई मोटी नो जड़ी जो अमी गाना एक होरी जो एक जी एक है ना एक नानी ज केक जड़ी अमनी मारी जी जोती थी ना मैं फोटो राख्यो तो कि હું પહેલા ગઈ હતી તો મે રાખ્યો તો મારે આ લેવી તો ઈ જડી ની મોકે નાની પછી લીધી ને બંધ થવા આવતી કે મોડું થઈ ગયું જી એક તો બંધ થઈ ગઈ ને એક જ છે ના ઈ નાની હે એટલી પછી ના એટલું કેકું નહોતું અડધ્યું હતું ને એવું થયું સૌથી મોટું એવડું કેકુંનું કામ કરું તો એ મમ્મી આ ફૂલ તોડે હાલામી નથી પાછું મમ્મી એ ફૂલડા તોડે લીધા અમે કેટલા તો એમ હે ને મગજ મારે ને થોડો ઘણો સામાન લીધો એનું ડેકોરેશન કર્યું વિચાર હે કે મારે રૂમમાં ખરા जी थाई मोटर ने मोके हाँ ओनी मोको हाई दो मोटरी मोके ज खोट काणी अफसोस है वालो જોઈએ કાલે કામ થાય મમ્મી કોથરી ભર લીધી હા બા રેડી હાલ વાગ્યા 9:30 ને અમારે બસ વ્યારો કરવા બેહું વ્યારાનું બધું કરી લીધું કમ્પ્લીટ ગામમાં થયું તો મોડું થઈ ગયું હતું એટલે જટજટ વ્યારાનું બનાવ્યું અને એવું હે ને વ્યારો કરવો તો વ્યારામાં જ છે ને લીલા મરચાંની ચટણી કરી અને આમાં સાસ છે ને આમાં જ આપણે મેથી ઉતારી હતી તાર કોઈ વિડીયો બનાવ્યો નથી એટલે ઢોકળા કર્યા ને રોટલી કરી તો આજને આપણી હે ને વ્યારામાં હે મેથી વ્યારામાં ઢોકળા લીલા મરચાંની ચટણી ને રોટલીયું એ બધું હે મમ્મી વ્યારો કરવા બેહીએ ને તમારે વ્યારો કરવો હોય તો હાલો બધા વ્યારો કરવા પૂગ્યા હો ઢોકળા ખાવા હોય તો ઘરની મેથીના તો હાલો આ વિડીયોના એન્ડ કરી દઈએ બધાને જય માતાજી.